ગાઈઝ ગુડ મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ સ્ટોલ ઉપર અને અત્યારે કાંદાવડા બનાવ્યા છીએ અને મેદુવડા બનાવવાના બાકી રહ્યા છે. તમને બતાવું, મેદુવડાનું તૈયાર કરી દીધું છે અમે. આપણે તો મેદુવડાને રેડી કરી દીધું છે. અને આજે તમે આવ્યા હતા બહુ મોડા, કારણ કે આજે મોડા ઉઠ્યા હતા તો મોડું જ આવ્યા. અને કાલે વિચાર્યું હતું કે કાલે મોડા જઈશું આપણે. તો અમે આવી ગયા છે, કાંદાવડા બનાવ્યા છે. સ્ટીલ જાય છે રિક્ષા લઈ, હું આવું છું. તો આપણે તો છે ને ત્યાં સુધી ઊભા છે, કારણ કે મેદુવડાનું આપણને જલ્દી ફાવતું નહીં બનાવતા માટે. બાકી બીજું તો આપણે બનાવી દઈએ, બટાકાવડાનું ને કાંદાવડાનું, પણ મેદુવડાનું નહીં ફાવતું. તો એ આવે એટલે બનાવે. તો ગાઈઝ હું તો આવી છું શિયાળમાં, ગોળ ને બધું ટોપ લેવું હતું તો આપણે આવ્યા છીએ. તો ગાઈઝ હું તો જોઉં છું ડોલો ને બધું, પણ મને તો ડોલ મળતી નહીં નાની. હું બીજું બધું જોઉં છું અત્યારે શું છે સેલમાં. જે એવો ડબ્બી મસાલાનું મળી જાય તો આપણે લઈ લઈએ. અત્યારે સેલમાં આવ્યા છીએ, પણ જો બધું છે મળતું નથી મને. તો ગાઈઝ આપણે તો ડોલને 2 લઈ લીધું છે અને હવે ઘરે જઈએ છીએ. તો ગાઈઝ અમે તો ઘરે આવી ગઈ છું. જ્યારે જ્યારે વરસાદ પડે છે ને ઘરે તો કામ પડ્યું છે. હવે ઘરે જઈને કામ પતાવી દઉં. શું બનાવું છું એ હવે ખબર પડશે. આપણે ઘરે જઈએ, પહેલાં તો ચા નાસ્તો કરીશું આપણે. એ તો ચા બનાવી હતી તો એ તો પીને ગયા અને મારી માટે મૂકીને ગયા છે. તમે ચા પી લેજો. તો ચા પી લઈએ પહેલાં. તો આપણે તો ચા કપ આપણા માટે કરી દીધો છે અને આપણે તો શાંતિથી ચા પીશું હવે, કારણ કે નાસ્તો નહીં કરવો, કારણ કે આપણે તો નાસ્તો કરી લીધેલો એટલે આપણે ખાલી અત્યારે ચા પી લઈએ. હવે તો સેવ ટામેટાનું સબ્જી બનાવ્યા છે, તો ટામેટાં કાપી નાખ્યા છે અને ડુંગળી પણ કાપી નાખી છે. અને આપણે તો સેવમાં જોઈશું એટલે સેવ લેવા માટે નીચે જઈએ છીએ. તો આપણે આવી અને બનાવી દઈએ, કારણ કે પછી મોડું થાય તો પહેલાં બનાવી દઈએ, કારણ કે 11:30 થઈ ગયા છે. એટલે આપણે બધા સેવો લઈને આવી ગયા નીચેથી. અને તાપ બહુ છે, કાલે વરસાદ પડે પણ આજે વધારે ગરમી પછી તો આપણે બનાવી દઈએ, કારણ કે છોકરો આવે એ પહેલાં હું બનાવી દઉં, કારણ કે પછી એ લોકોને તો ખાવું થઈ રહી ને. હું તો બનાવી દઉં છું સેવ ટામેટાની સબ્જી. આપણે બધું કાપી દઈએ, સેવ અને ટામેટા 2 કાપી દીધી છે, હિંગ રેડી રાખી છે અને તેલ આપણે બનાવીએ. તો આપણે તો રાઈ જીરું નાખી દીધું છે અંદર, અને હવે કઢી પત્તા નાખ્યું, ટામેટા બધા નાખી દઈએ. થોડું શેકાવા દઈએ ને તો સરસ થઈ જશે. પછી થોડી એમાં પાણી નાખી જલ્દી ટામેટા નાખીએ. તો આવી ગઈ છું, તો સ્ટોલે જઈને આવી ગઈ છું અને આવીને લોટ બાંધેલો હતો દીદીએ. તો આપણે તો લોટ બાંધેલો જ છે જો, એટલે આપણે છે ને રોટલી બનાવી દઈએ. એટલે બંને જણા આવી ગયા છે તો છે ને રોટલી બનાવી દો. પછી જોઉં છું પછી સ્ટોલ ઉપર. સૌમ્યા શું કરસ? તો ગાઈ જો હું તો આવીને ફોન ને તમે હે સરસ ટામેટાની સબ્જી ખાઈ તો ખુશ થઈ ગયા છે. તો મને કે જલ્દી જલ્દી તમે રોટલી બનાવી દો, હે ને તમે? તો ગાઈસ આપણે તો સબ્જી જો સેવ ટામેટાની સબ્જી બનાવી દીધી છે. સેવ બધી છે ને ઓગળી ગઈ સમય હો, કે મેં ઉપરથી ના નાખી, બની ગયા પછી આપણે તો રોટલી બનાવી દીધી. આજે લાશે શિખંડ, ના છે સૌમ્યા.
ભૂખ લાગી જાય ને એ તો ખાઈ લઈએ આપણે 2 જણા. દીદી તો ના કહે છે અને પપ્પા આવશે પછી જમશે. તો આપણે 2 જમી લઈશું. દીદીએ તો ત્યાં કોઈ તો વઘારેલી ખીચડી બનાવી હતી ખબર કે રોટલી નહીં લઈ જઈ હે દુખતું જોઈએ શું દુઃખ એમ ગાઈસ અમે કે એમને તો દુખતું જ હોય છે કે જ્યારે હોય ત્યારે અને અમને ભૂખ લાગી છે તો અમે જમી લઈએ છીએ હે. હાય ગાઈસ તો આવી ગઈ છે સ્ટોલ ઉપર અને ઇવન ગયા છે ઘરે જમવા માટે. તો આપણે ત્યાં આગળ ઉભા છીએ. તો અહીંયા આગળ ગોબર ચોખારો મારે છે જલ્દી છે. આપણે તો થોડી વાર અહીં ઊભા રહીશું અને 3 વાગ્યા સુધી ઘરે જતા રહીશું. સંભાર ગરમ કરવા મૂક્યો છે કારણ કે ઠંડો થઈ ગયો છે ને તો આપણે અમે ગરમ કરી દઈએ. અને ઇડલી પણ બહુ રહી બધી રાઈસ થોડીક જ ઇડલી રહી છે હવે અમારે થોડી વાર પછી હવે જઈએ. પપ્પા આવે હા તો વાંધો નહીં. ભાઈ અમે તો ઘરે આવી ગયા છે હવે લાવ્યા હતા નાસ્તો. અમે તો રેડી થઈ ગયા. અમે તો અહીંયા છીએ. હું જાઉં છું ઘરે. તો ગાઈસ 4:30 વાગી ગયા છે ને આપણે બનાવી દીધી છે ચા કારણ કે સ્વામીને જવાનું છે કોચિંગમાં. તો ચા તો આપણે થવાઈ ગઈ છે. થાય એટલે આપણે પીને એને મૂકી દઈએ. તો આપણે ચા થવાઈ ગઈ છે તો આપણે પી લઈશું અને પીને પછી મૂકી આવું કે જવાનું 4:30 વાગે ત્યાં સુધી શું ચા રેડી થઈ જાય તો પી રેડી થઈ જાય જતો રહે. આપણે તો સ્વામીને બોલાવી લઈએ ચા પીવા માટે અને પૂછી જાઉં શું કહે છે. તો સ્વામીને તો ચા પીવા બોલાવાય છું. સ્વામી ચાલ ચા પીવા ત્યાં જવા જો કોચિંગમાં ટીવી મોબાઈલ હા તો આજે ગાઈસાને છે ને એકેડમીનું ટી-શર્ટ લેવાની તો ખુશ થઈ ગયો છે. તો આપણે તો છે ને હવે જઈએ છીએ. ચાલ ચા બની ગઈ છે ચાલ ફટાફટ. હા એસી બંધ કરી દેવા. તો આપણે તો સ્વામીને બોલાવા ગયા હતા શું નાખવા છે ચાય રેડી થઈ ગઈ છે. તો આપણે પી લઈએ. મેં તો જમવાનું બનાવી દીધું છે. ફુલાવાની સબ્જી બનાવી છે ખીચડી બની ગઈ છે. તો આપણે હવે છે ને જમીને દીદી આવી ગયા છે પણ દીદી છે ને ચા પીવા બેઠા છે. તો એ થોડી વાર પછી આપણે જમી લઈએ. 2 કલાક છે ને મેં ઘઉંનો ડબ્બો મૂક્યો છે હું લેવા જાઉં છું કારણ કે સવારમાં મૂકવા જવાનું હું પણ નથી ગઈ તો અત્યારે હું જાઉં છું દૂધનો ડબ્બો લેવા. તો ગાઈઝ અમે તો જમી લીધું છે અને જમીને બેઠા હતા. સ્વામીને મેં કીધું કે સ્વામી ચાલ આપણે સોડા પીવા જઈએ. પછી હું ના ગયા છે આજે તો સ્વામી ગયા હોત તો આપણે આજે કેમ મેં દીદીને પૂછી જો. મેં દીદીને કીધું તું કે સ્વામીને પૂછજો કે આપણે સોડા પીવા જઈએ એમ. તો એણે શું કીધું તને કીધું તો ખરું કે સ્વામી તને મમ્મી બોલાવે છે એવું ના કીધું. તો ગાઈઝ મેં એને કીધું પણ એ સોડા પીવા આવા ના ગયા છે. તો હવે તો નહીં જતા આપણે 2 જણા. અને અમે મેથી લાવી હતી નહીં ભજીયા બનાવ્યા કંઈ નહીં. મેથી એમને એમ જ રહે છે. તો હવે સૌમ્ય ભજીયા કાલ સવારમાં કે થેપલા તો આ તો કોઈને કહે છે થેપલાને તો બનાવી દે. તો જો સૌમ્ય શું કરે છે સોમુ શું કરસ તું મોબાઈલ શેમાં મોબાઈલમાં કોઈના પણ મજા અમારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગુડ